ઉદ્યોગભાઈ આજે એક ધાર્મિક યાત્રાનું એક પ્રસ્થાન અહીંથી કરવામાં આવેલું છે, આમાં કોને કોને મોકલવામાં આવ્યું છે, શું આયોજન છે સમગ્ર? અમે બધા વિધવા બહેનો માટે આયોજન કરવામાં આવે છે કે ગામમાં કોઈ જ્ઞાતિવાદ નહીં, ગમે એ જ્ઞાતિને આવી શકે અને જાહેરાત કરી દેવાની, જેને આવવું હોય એને અમારી પાસે નામ લખાવી જાય અને આધાર કાર્ડ આપી જાય. એ રીતે અમારી વિધવા બહેનો માટેની જ આવી વ્યવસ્થા છે. હા, 168 લોકો જોડાણેલા છે આ યાત્રામાં. અને અમે અહીંથી જવાના છે પ્રયાગરાજ, પ્રયાગરાજથી અયોધ્યા, અયોધ્યાથી સપૈયા, સપૈયાથી કાશી અને ચિત્રકૂટ. ના, પ્રયાગરાજથી બસ મારફત, અહીંથી અમદાવાદ બસમાં જવાના અને અમદાવાદથી ટ્રેનમાં જવાના. ખર્ચો અમારો પોતે જ ખર્ચો કરીએ છીએ. કોઈને અહીંથી લઈ જઈએ તો અહીંથી એમને ભાતું સાથે બાંધીને લઈ જઈએ છીએ, એને કોઈ જાતનો ખર્ચ નહીં. હા, તો 15 વર્ષથી કરું છું, દર 3 વર્ષે કરું છું અને નવા ઉમેરાતા જાય ને અમુક તો પછી. અને અમે કહીએ છીએ કે ભાઈ ચાલી ન શકો તો ચલાવશું અમે, તમારે આવવું છે કે નથી આવવું એ હા પાડો. બસ એ સેવાની ભાવના હતી એટલે જ માટે વિચાર. આટલો આનંદ તો ક્યારે થાય જ નહીં. હા, સાથે હું દરેક પ્રોગ્રામમાં સાથે જ હોઉં છું. હા, મારું નામ ચાવડા ભરતભાઈ મળુભાઈ, નવા નાવડા. તમારા ગામના આગેવાન દ્વારા આ પ્રકારે જાત્રાનું આયોજન, કેવા પ્રકારની જાત્રા કરાવાય છે અને આ જાત્રાને લઈને આપ શું કહેશો? જાત્રામાં એવું છે કે અમારે જે ગામના મુખ્ય દાતા અને જે આગેવાન છે વધુજી દાદા, એ છેલ્લા 15 વર્ષથી આ યાત્રાનું આયોજન કરે છે. દર 3જા વર્ષે યાત્રાની અંદર જે નાનામાં નાનો માણસ હોય એ યાત્રા ન કરીએ કે એમાં ખાસ વિધવા બેન હોય એમને અગ્રતા પહેલી આપે છે. હવે ધારો કે આપણે અયોધ્યા જેવું છે તો અયોધ્યાની અંદર ગામમાંથી કોઈ પણ નાના માણસને જવું હોય તો અયોધ્યા પોતે ન જઈએ કે. હવે આ પ્રવાસની અંદર અયોધ્યા પણ ભેગું છે તો એ નાના માણસને એક તો આપણે રામ મંદિરનો પહેલો લાભ મળે તમને કહું. અને અહીંથી જે પ્રવાસમાં લઈ જાય છે તો કોઈ પણ સમાજના એક જ્ઞાતિવાદ હોતો નથી. અને નાનામાં નાનો માણસ હોય તો એમને તમામ અહીંથી નાવડેથી ઉપડે તો પરત આવે ત્યાં સુધીની તમામ સુવિધા વધુ તરફથી મળે છે. તો આને લઈ ગામ લોકોમાં કેવો ઉત્સાહ, તમે ગ્રામજન તરીકે આને કઈ રીતે? ગ્રામજન તરીકે તો હું જોઉં છું કે આ જે વધુજી દાદાનું જે કાર્ય છે એ સેવાભાવી કાર્ય છે અને સારામાં સારું કાર્ય કહેવાય. અને જે ગામની અંદર નાનામાં નાનો માણસ હોય તો પણ એ યાત્રા ન કરીએ કે એને અયોધ્યા છે કે કાશી છે કે ગમે ત્યાં જે પ્રવાસમાં જવું હોય તો એ નાના માણસને આનો લાભ મળે તો એ પણ અતિ ઉત્સાહી હોય છે કે અમને ભગવાનના દર્શન થયા. એમ મારું નામ હેમલતાબેન નરેન્દ્રભાઈ મોણપરા. આનંદનો ઉમંગ તો વાત જ નહીં. નાવડા એ અમારું ગામ સુંદર છે અને અમારા ગુજરાતમાં અમારે એવોર્ડ મળેલો છે અમારા ગામને. અને અમારા દાદા જેવા કોઈ ગામમાં છે નહીં. દાદા છે એટલે અમારે બહુ સુવિધા સારી છે. આ આરએમએસની વ્યવસ્થા એ કરે, આરોગ્ય કેન્દ્ર એ જ બધું કરે છે. જે સંચાલક માંદા ગમે પીડ્યા હોય તો એની ધ્યાન રાખે છે. જાત્રામાં તો અમારે અયોધ્યા, કાશી, છપૈયા અને વારાણસી અને એથી પછી બીજે જ્યાં વધારાનો સમય હોય ને લઈ જશે. 1 રૂપિયો અમારો ખર્ચો નહીં, ટોટલી સાહેબ દાદા આપવાના છે. ઈચ્છા તો બહુ આમ સુવર્ણ એવી મજા આવતી. કીધું ના વાત કરતા હતા કે અમારે જવાનું ઉમંગથી હોંશથી બધાને. એમ આનંદ તો ખૂબ છે બધા બૈરાને અને ગામને તે બધા બહુ આનંદથી બધા જવાના છીએ અને આનંદ કરવાના છીએ.